જય મોમાઈ જય મોંઘલ મિત્રો, ઉદયપુરમાં આજે આપણો બીજો દિવસ છે, તારીખ 19 થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ. ન્યૂઝપેપર થોડીક વાર વાંચી લેવી. આપણે આમ તો આદત છે નહીં, પણ આ તો પડ્યું હતું એટલે વાંચી એમ થોડીક વાર. કસ્ટમરની વેટ કરવી છે, પછી ઉદયપુર સિટીમાં ફરવી. હોટલથી નીકળીને સીધા જ આપણે આવી ગયા કરણી માતા મંદિર. આ છે કરણી માતાનું મંદિર. અહીંયા રોપવેથી જવાનું હોય છે. કસ્ટમરને મોકલી દીધા, દર્શન કરી લે. જય કરણી માતા. કરણી માતાનું મંદિર છે. આપણે પિછુલા લેક પાસે જ આવ્યું છે. હોટલથી સીધા જ કરણી માતાનું મંદિર. શુભ શરૂઆત કરી દીધી સવારમાં કરણી માતાના મંદિરથી. કસ્ટમરનો વેટ કરતો હતો. કસ્ટમર ગયા હતા કરણી માતાએ દર્શન કરવા. થોડુંક લાગ્યું કે ના સારો વ્યૂ છે, તો વિડીયો ઉતારો. જુઓ મિત્રો, આ છે કરણી માતાનું મંદિર અને અહીંયા હોટલ છે પિછુલા લેક પાસે. હોટલે નાસ્તો નહોતો કર્યો એટલે સવારમાં નાસ્તો કરવા નીકળી આવ્યું. પિછોલા લેક પાસે નાસ્તો મળે છે, નાસ્તો કરવા નીકળી આવી. કીધું જાઉં છું નાસ્તો કરવા. પિછોલા લેક પાસે આ ભાઈ ફેમસ છે પરોઠા ખાવા હોય. આપણે મગાવી દીધા મિત્રો પરોઠા. જોવા પરોઠા ને દહીં ને ખાઈ લઈ સવારનો નાસ્તો. મજા આવ્યો પણ પરોઠા એના એક નંબર પરોઠા મિત્રો. આપણે નીકળી ગયા કરણી માતાથી. તો રસ્તામાં જો આ હોટલ છે. કેમ બાકી આનું લોકેશન કેવું છે? જબરદસ્ત. અહીંયા લોકો પ્રી વેડિંગ કરવા બહુ આવે. હા જબરદસ્ત છે ને, એક નંબર છે લોકેશન. આ સિટી પેલેસની બહાર જ છે. કરણી માતાથી હું જાઉં છું હવે સજનગઢ. મિત્રો આપણે પહોંચી ગયા સજનગઢ. પહેલા ટિકિટ લેવી પડે, કેમ કે આપણે આપણી પોતાની ગાડી લઈને જવું છે. મોનસન ગાડીની અને જેટલા મેમ્બર હોય એની ટિકિટ લેવી પડે. અહીંયા આવી ગયું છે ટિકિટ લેવા. સામે છે સજનગઢ. ત્યાં આપણે ઉપર પોતે આપણે જાતે ગાડી લઈને જવાનું છે. બાકી અહીંથી લોકો જીપ લઈને જાય છે, પણ આપણે પોતાની ગાડી લઈને જવાનું છે. સજનગઢ આપણે ગેટ ઉપર આવી ગયા અને એન્ટ્રી લઈ લીધી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સજનગઢ એટલે કે મોનસન પેલેસ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યાં અહીંયા નીચે ઉદયપુર સિટી પેલેસ કહેવાય ને, ત્યાંના રાણીને જ્યારે ગરમી થાય ત્યારે અહીંયા આવે છે સજનગઢ. એટલે કે આનું નામ છે મોનસન પેલેસ. આ મોનસન પેલેસમાં આરામ કરવા આવે છે, કેમ કે અહીંયા ઠંડુ લાગે અને માહોલ બહુ ઠંડો હોય. અહીંયા મજા આવે. આ બતાય છે ઉદયપુર સિટી નીચે. આ જે સામે તમે જોવો છો એ ઉદયપુર સિટી છે. એટલે અમને મોનસન પેલેસ કહેવામાં આવે છે. સજનગઢ આવી ગયા મહેમાન, NRI મહેમાન. જો છે ને ડોસીમાં મહેમાન આવ્યા છે મોનસન પેલેસની મુલાકાત. મિત્રો આપણે નીકળી ગયા સજનગઢથી નીચે. હિલ ઉતારું છું ગાડી. આવો હિલ છે. આવીને નીચે ઉતરી પછી આપણે જવાનું છે સહેલીઓકી બાડી. જબરદસ્ત મોટું ગાર્ડન છે ઉદયપુરમાં, ફેમસ છે સહેલીઓકી બાડી. આપણે પહોંચી ગયા છે સહેલીઓકી બાડી. દિવાળીના હિસાબે રોડ ઉપર આવો મસ્ત કર્યું છે બધું ડેકોરેશન. આ છે સહેલીઓકી બાડી. જબરદસ્ત ગાર્ડન છે. કમસે કમ કલાકથી 2 કલાક થાય આ ફરતા. 1-2 કલાક ફાઇનલ થાય ફરતા. અંદર જોરદાર છે ગાર્ડન. જો કેટલું પબ્લિક છે. બધું આપણું ગુજરાતી છે. જો આ બેન પાણી પાય છે. જો આ છે સહેલીઓકી બાડી. ગાર્ડન છે ઉદયપુરનું એક નંબર જબરદસ્ત. આપણે અંદર નહીં જવું, અંદર બહુ હાલવાનું છે, એટલા માટે આપણે કંઈ હાલીને જવું નથી. માટે આપણે અહીંથી આ ગાઈડ છે, ગાઈડ સમજાવે છે. ઉદયપુરમાં ફરવા લાયકનું બધું મેપ છે. આ મેપ જો ઉદયપુરમાં કઈ જગ્યાએ શું ફરવાનું છે બધું મેપ છે. આખું લોકેશન છે. જોકે અમે તો આવતા જ હોય એટલે અમારે કોઈ આની જરૂર ના પડે, પણ તમારે ભાઈબંધ મળી ગયો કે પાડી લે ફોટો. પાડી લીધો ફોટો. પાર્કિંગમાં બેઠો તો ઓલો રાજુ મળી ગયો. આ નાનો રાજુ છે. જુઓ जिसको तरसना आया ना
હવે આપણે આવી ગયા છીએ ફતેસાગર લેક. અહીંયા ટાટિયા ભાંગવાના ધંધા ચાલુ છે. જુઓ છે ને, એ મર્યો, બચી ગયો. આ ફતેસાગર લેક છે. જુઓ ફતેસાગર લેક છે. અહીંયા મસ્ત નજારો છે, જોરદાર. અહીંયા બેસે બધા, આનંદ કરે. બોટિંગ કરવું હોય તો અહીંયા આવે. ફતેસાગર છે આ ફતેસાગર લેક. સામે બધા ફુવારા થાય. તારે જમાવટ છે અહીંયા. સાંજના ટાઈમ વધારે મજા આવે. લાઇટિંગ બાઇટિંગ ને બધું બહુ સારું હોય. વંદે માતરમ એ હોટલ છે, મસ્ત છે. જુઓ ફતેસાગર લેક છે આ. અંદર ફુવારા થાય, મજા આવે. 5 વાગી ગયા હતા એટલે કીધું હાલ આપણે થોડોક નાસ્તો કરી દઈએ તળાવના કાંઠે બેહીને ફતેસાગર. એટલે આપણે ચનાચૂર ખાઈ લીધી થોડીક એવી. આપણે જવા નીકળી ગયા હોટલ તરફ. એટલે રસ્તામાં ચેતક સર્કલ છે, ત્યાં દિવાળીની ફૂલ તૈયારી. આમ જો કાંઈ ઘટે નહીં એવું સજાવ્યું બધું. ચેતક સર્કલ ઉદયપુર, મસ્તનું બધું. આપણે પહોંચી ગયા હોટલે. હોટલ પર આવી ગયા છે, પણ અહીંયા આપણે રહેવાની વ્યવસ્થા કાંઈ છે નહીં સૂવાની. એટલે આપણે ગાડીમાં જ આજે સૂવાનું છે મિત્રો. આજનો બ્લોક અહીંયા લગી જ છે. કાલે સવારે તમને નવો બ્લોક બતાવું. ઉદયપુર છોડીને બીજા સિટીમાં જવાનું છે, એટલે કાલે તમને ખબર પડશે. જો આપણી ગાડીમાં જ આપણે આરામ કરવાનો છે. તમને બતાવું કઈ રીતનો સોફો બનાવી નાખ્યો છે. જુઓ લાઇટ કરી ચાલુ. જુઓ ઓછું આપણો સોફો બ્લેન્કેટ. અહીંયા આપણે સૂઈ જવાનું છે મસ્ત. ગુડ નાઇટ મિત્રો. આપણે આવી ગયા છીએ હુવા. ફાઇનલી સૂઈ જવાનું છે. સવારે નવા બ્લોકમાં મળીએ આપણે. બરાબર. ગુડ નાઇટ. જય માતાજી બધાને. ગુડ નાઇટ. સૂઈ જાય છે. કાલે સવારે આપણે નવા બ્લોકમાં મળવી. સવારે નવી જગ્યાએ જવાનું છે. સવારે બતાવું.